તો મિત્રો જમવાનું થઈ ગયું છે અને સાંજની તૈયારી ચોખા વેણે છે મમ્મીજી. હવે જ ઘરમાં ઝાડુ બાડું મારું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 10:30 વાગવા આવ્યા છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? તો મિત્રો ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો મોબાઈલ મારી પાસે નહોતો, લઈ ગયા હતા આજે, એટલે હમણાં વિડીયો શૂટ કરું છું. પાણી બાણી બધું મસ્ત ભરી ગયું છે. હું બનાવી રહી છું, બધું તૈયાર રાખ્યું છે મેં. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. જો લસણ આથી કાઢી, ડુંગળી એક સમારી કાઢી, પછી કડી પત્તા, મીઠી લીમડી ધોઈ નાખી. કડી પત્તા આમાં મુંબઈમાં કડી પત્તા કે, અહીંયા મીઠી લીમડી કે છે. લીલા મરચાં અને ધાણા વાટીને તૈયાર કરી દીધા છે. અધકચરા વાટ્યા છે, બહુ વધારે નથી વાટ્યું. અને પહેલાં આપણે કરી દઈએ ગેસ ચાલુ. વિડીયોમાં બન્યા રહેજો. જો રાઈ અને જીરું સાતળવા મૂક્યું છે. ગેસ થોડો ધીમો કરી દીધો મેં. તેલ નાખી દો. આ તેલને આજે વાટકી ઘસી કાઢું. રોટલી બનાવે છે ને તે આવું તેલ થઈ જાય છે. જો ચલો કંઈ વાંધો નહીં, આપણે જ ખાવાનું છે ને ભાઈ. ચાલો હવે અંદર નાખી દઉં. લસણની પેસ્ટ નાખી દીધી છે. મીઠી લીમડી નાખી દઈએ. વગરના છાંટા ઉડે ને મોબાઈલમાં હતા. થોડું સતરાઈ જાય એટલે ડુંગળી મિત્રો આ દહીં છે. હવે દહીં અંદર હું છોડી દઉં છું. જો આજે સિમ્પલ કઢી બનાવું છું, ચણાના લોટ વગરની દહીં વઘાર. પાણી થોડું નાખું. જો મિત્રો કઢી મારી ચણાના લોટ વગરની કઢી બનાવી છે આજે. મસ્ત વઘાર કર્યો છે, સરસ મજાની આજે કઢી અને રોટલા. જોઈ લો, સરસ મજાનો ઉકાળો આવે એટલે ખાવા તૈયાર. મિત્રો 11 વાગ્યામાં 10 કમ બાકી છે અને જમવાનું મારું બની ગયું. રોટલી અને કઢી જોઈ લો. તો મિત્રો જમવાનું થઈ ગયું છે અને સાંજની તૈયારી ચોખા વેણે છે મમ્મીજી. હવે જ ઘરમાં ઝાડુ બાડું મારું, વાસણ ઘસી કાઢ્યા. ગેસ પર એકદમ ક્લીન જોઈ લો, ચોખ્ખું એકદમ થઈ ગયું. તો દૂધને મૂકી દઉં અહીંયા અને ડબ્બો આમ, કેમ કે બારી બંધ કરી દઈશું ને બિલાડી આવે છે, દૂધ પી જાય છે. ગેસ પર સાફ થઈ ગયો. નીચેથી સિલિન્ડર પણ બંધ કરી દીધું જોઈ લો. અને જમવાનું પણ બની ગયું. તો ચાલો મિત્રો વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. વધુમાં વધુ સપોર્ટ કરજો. તમારા પ્રેમની અને તમારા સપોર્ટની મને બહુ જરૂર છે આવડી બધી. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.